અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આગ. પરિશ્રમ એલિગન્સ નામના એકમમાં આગની ઘટના. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આગ પર કાબુ મેળવવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તો અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આ આગની ઘટના બનવા પામી છે. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે. પરિશ્રમ એલિગન્સ નામનું આ એકમ કે જ્યાં આગની ઘટના બની છે. આગની ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક આ એકમને ખાલી કરાવવામાં આવ્યું છે. ફાયરના જવાનો અત્યારે ઘટના સ્થળ ઉપર છે. ફાયરને જાણ કરાતાની સાથે ફાયરની ટીમ અત્યારે સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે. કયા કારણોસર આગ લાગી તેને લઈ હજુ કોઈ કારણ સામે નથી આવ્યું, પરંતુ પ્રાથમિકતા આગ પર કાબુ મેળવવાની. સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ગયા છે. કુશાંગ, આગની ઘટનાને લઈ શું વધુ વિગત? અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પરિશ્રમ એલિગન્સ નામનું બિલ્ડિંગ આવેલું છે અને તેમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જે મળી છે માહિતી તે અનુસાર, અને તમામ જે લોકો છે તેમના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલા છે. ફાયર વિભાગ તરફથી આ સત્તાવાર માહિતી છે તે અહીંયા સામે આવી છે. કેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તેને લઈને હજી સુધી સત્તાવાર આંકડો સામે નથી આવ્યો, પરંતુ ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર હતી. અને આ જે બિલ્ડિંગ છે આખું તે કમર્શિયલ હતું, કારણ કે નીચેના વિસ્તારમાં અનેક હોટલ ને રેસ્ટોરન્ટ આવેલી છે અને તેવા સંજોગોમાં આ આગ છે તે વધુ પ્રસરી શકે તેમ હતું. તેની સાથે અલગ અલગ જે ઓફિસો આવેલી છે તેના સ્ટાફના જે લોકો છે તે લોકોને ફાયર એક્ઝિટ જે આપવાનો જે દરવાજો છે ત્યાં જતી નીચે ઉતારવાની કામગીરી છે તે કરવામાં આવી છે. સફળતાપૂર્વક આ કામગીરી કરવામાં આવી છે. કોઈ પણ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી, પણ ફાયર વિભાગની ટીમને ચોક્કસ મુશ્કેલી આગ સુધારવા પડી હતી અને તેની સાથે ધુમાડો છે તે વધુ ફેરાઈ જવાના કારણે આખી જે બિલ્ડિંગ છે તેની ડિઝાઇન એ પ્રકારની છે કે ધુમાડો બહાર ન જઈ શકે. જેના કારણે ફાયર વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે સફળ પણ રહ્યો છે. અંદાજે 3:05 કલાકે આ આગ લાગવાની ઘટના બની હતી, જેને 3 કલાકે અને 47 મિનિટે કાબુ કરી લેવામાં આવી. સત્તાવાર માહિતી છે ફાયર વિભાગ ફાયર ઓફિસર પાસેથી સામે આવી રહી છે. બિલકુલ કુશાંગ, આ જે એકમ છે તેના કયા ફ્લોર પર આગ લાગી હતી તેને લઈને કોઈ જાણકારી, અને હાલ શું સ્થિતિ છે? સંપૂર્ણ આગ કાબુમાં? જી, આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ તેને કુલિંગ કરવાની પ્રક્રિયા છે તે અત્યારે ચાલુ છે. દ્રશ્યમાં પણ જે વિડીયો સામે આવે છે તેમાં પણ જોઈ શકાય છે કે જે ઇમારતના કાચ હતા તેને તોડી નાખવામાં આવે છે, કરીને ધુમાડો છે તે બહાર જાય અને વેન્ટિલેશન ના કારણે જે શ્વાસોશ્વાસની સમસ્યા દર વખતે સર્જાતી હોય છે તે ન સર્જાય. અને આગ જે છે તે 3જા અથવા 4થા માળે લાગી હોવાનું અનુમાન ફાયર વિભાગને મળ્યું છે. ફાયર વિભાગને જે પણ વ્યક્તિએ કોલ કર્યો હતો તેના તરફથી સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી, પરંતુ પરિશ્રમ એલિગન્સમાં આગ લાગી હોવાની માહિતી અપાઈ હતી, જેના કારણે ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી. બોડકદેવ અને સરસેજ ફાયર સ્ટેશનની ગાડીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફાયર વિભાગના લગભગ 60 થી 65 જેટલા ફાયર જવાનો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી અને પહેલા કાચ તોડી અને આગ ઉપર કાબુ કરવામાં આવ્યું છે. અને અત્યારે કુલિંગ કરવાની છે કે ઠારવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તેની સાથે જે કાચ છે તે તોડી અને તેમાં જે અંદર ધુમાડો છે તે બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. એક વખત ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ફાયર વિભાગની ટીમો છે તે ઉપર જશે અને કયા એકમમાં એક્ઝેક્ટ આગ લાગી હતી અને શા કારણથી લાગી હતી, શું તે શોર્ટ સર્કિટ હતું કે પછી કોઈ ઓફિસના કર્મચારી તરફથી ધૂમ્રપાન કરવામાં આવ્યું હોય અને તેના કારણે આગ લાગી હોય, તે પ્રકારની તજવીજ છે, તે પ્રકારની તપાસ છે તે ફાયર વિભાગ તરફથી કરવામાં આવશે. પણ હાલ જે બીજી અપડેટ મળી છે તે અનુસાર લોકોને ફાયર એક્ઝિટ દરવાજો હતો તે સ્થળ પરથી જે તમામ બિલ્ડિંગનો સ્ટાફ છે તેને નીચે ઉતારવા ફાયર વિભાગને સફળતા મળી. જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો હાલ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. કોઈ જાનહાનિના સમાચાર નથી.